નમસ્કાર મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની સાથે હું છું ચિત્રા। સમાચારોની શરૂઆત કરીએ। દાહોદથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। યુવતીને બાંધીને માર મારવાના વિડીયોનો જે મામલો સામે આવ્યો હતો તેમાં પોલીસે 6 પુરુષ અને 1 મહિલા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। પોલીસ તપાસમાં વિડીયો દાહોદ નજીક રડિયાતી ગામનો હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે જેમાં પોલીસે 6 પુરુષ અને 1 મહિલા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। આપને જણાવી દઈએ કે દાહોદ નજીક રડિયાતી ગામમાં આ સમગ્ર ઘટના બનવા પામી હતી, જેમાં યુવતીને બાંધી દેવામાં આવી અને તેને માર મારવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે અપરાધીઓ ઝડપાઈ ચૂક્યા છે, જેમાં 6 પુરુષ અને 1 મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે આ સમગ્ર વિડીયો જ્યારે સામે આવ્યો ત્યારબાદ પોલીસે પણ આ વિડીયોની ગંભીરતા જોઈ અને ત્યારબાદ તેઓએ કાર્યવાહી હાથ ધરી હતી। યુવતીને આ વિડીયોમાં આપ જોઈ શકો છો તે રીતે બાંધવામાં આવી અને કયા કારણોસર તેને બાંધવામાં આવી તે જાણવા નથી મળી રહ્યું, પરંતુ તેને બાંધવામાં આવી અને તેના ઉપર માર વરસાવવામાં આવ્યો। આ જ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા પ્રિતેશ પાસેથી। પ્રિતેશ, આ સમગ્ર મામલે અપરાધીઓ હવે ઝડપાઈ ચૂક્યા છે, શું કાર્યવાહી પોલીસ તરફથી થઈ રહી છે પ્રિતેશ? આ મહિલાને એક મહિલા વડે જ માર મારી અને બીજા 6 જેટલા ઈસમોએ માર મારેલો અને તેના ચપ્પુ વડે વાળ કાપી નાખ્યા હતા। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પ્રથમ દ્રષ્ટિએ તો પ્રેમ સંબંધ હોવાનું જણાઈ આવતું હતું। એ અંગે જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર સાહેબે તાત્કાલિક તપાસના આદેશ આપી ને એસપીને તપાસ સોંપેલી। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રડિયાતી ગામના આંબા ફળિયામાં નો આ બનાવ છે, જેમાં આજરોજ પોલીસે 6 પુરુષ અને 1 મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલ આ લોકોને ધરપકડ કરવા માટે ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે। પ્રિતેશ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો અહીં આ યુવતીની સાથે અમાનુષી વર્તન કરવામાં આવ્યું હતું। આપ જોઈ શકો છો તે રીતે યુવતીને બાંધી દેવામાં આવી અને ત્યારબાદ તેના વાળ કાપવામાં આવ્યા, તેને બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।